રાધનપુર તાલુકામાં ભાજપની વ્યૂહાત્મક બેઠકો, સંગઠન મજબૂત, સેવા કાર્યક્રમો અને નુકસાન વળતર મુદ્દે ચર્ચા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કમાલપુર અને સિનાળ જિલ્લા પંચાયત સીટોને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં આવનારી ચૂંટણીઓ માટે વ્યૂહ રચના ઘડવી, સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરવી તેમજ તાજેતરના ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરવાનો એજન્ડો રાખવામાં આવ્યો હતો. કમાલપુર જિલ્લા પંચાયત સીટ માટે સાતુન ગામ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તથા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તથા તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર, જેશંગભાઈ ચૌધરી, તાલુકા ભાજપના વાલી નિલેશભાઈ રાજકોટ, સંગઠન ટીમ ઉપરાંત કમાલપુર ગ્રામ પંચાયતના સરપંચ નારણભાઈ ચૌધરી, શેરગઢના અશોકભાઈ ગૌસ્વામી, નજુપુરાના સરપંચ મહાદેવભાઈ ઠાકોર, પૂર્વ તાલુકા પ્રમુખ તથા અનેક ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે જ રીતે સિનાળ જિલ્લા પંચાયત સીટ માટે સિનાળ ગામ ખાતે યોજાયેલી બેઠકમાં પક્ષના આગેવાનો સાથે હરેશભાઈ આહિર, દિનેશભાઈ આહિર, વેલાભાઈ ભરવાડ, ભીખાભાઈ ભરવાડ, ગેલાભાઈ ભરવાડ, હીરાભાઈ નાડોદા તેમજ ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. બંને બેઠકોમાં આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે પક્ષનું સાચું બળ કાર્યકર્તાઓના શ્રમ અને સમર્પણથી જ વધે છે અને સંગઠનના સાચા સ્તંભ કાર્યકર્તાઓ છે. દરેક ગામના બૂથ સમિતિના પ્રમુખો અને મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી કે વર્ષ દરમિયાન નિયમિત રીતે 6 સેવા કાર્યક્રમો ગામમાં યોજી લોકો સુધી સેવા પહોંચાડવી છે. આજના વિશેષ કાર્યક્રમમાં વરસાદી ત્રાસના મુદ્દાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ ગામોમાં થયેલા નુકસાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને કયા તાલુકામાં તથા કયા ગામમાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી એકત્ર કરી સરકારી વળતર મેળવવા માટે યોગ્ય પ્રયાસો કરવા આગેવાનો દ્વારા સંકલ્પ લેવાયો. આ સાથે શક્તિ કેન્દ્રના પ્રમુખોની ખાસ બેઠક યોજાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આવનારા સમયમાં અનેક સેવા કાર્યક્રમો યોજવા અંગે આયોજન રજૂ થયું. બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, યુવા આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સંગઠન પ્રત્યે સમર્પણ વ્યક્ત કરી આવનારા સમયમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ. આજે રાધનપુર તાલુકાના સિનાળ જિલ્લા પંચાયત સીટના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને ઉપરથી જેમને જવાબદારી છે બધા કાર્યકર્તાઓ સાથેની આજની અહીંયા બેઠક હતી. આજે રાધનપુર તાલુકામાં મારો પ્રવાસ છે. સવારમાં અમે અમદાવાદ જિલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથના પ્રમુખો સાથે બેઠક કરી. અત્યારે અહીંયા કરી અને હજુ એક જે છે એ સાતુન મુકામે કરવાના છે. આજના પ્રવાસનો આશય